વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો સેવાનો પુનઃ પ્રારંભ સાંસદ હેમાંગ જોશીએ કર્યું લોકાર્પણ। વડોદરા શહેરના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી પ્રતિષ્ઠિત વડોદરા એરપોર્ટની એર કાર્ગો સુવિધાનો આજરોજ વિધિવત પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો। આ સુવિધા શરૂ થતાં હવે વડોદરા અને આસપાસના ઉદ્યોગોને પોતાના ઉત્પાદનો દેશના વિવિધ શહેરમાં હવાઈ માર્ગ વધુ ઝડપથી અને સરળતાથી મોકલવાની સુવિધા મળશે। વડોદરા એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ રિબિન કાપીને એર કાર્ગો સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે એર કાર્ગો સુવિધાના પુનઃ પ્રારંભથી વડોદરાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે। ખાસ કરીને નાના, મધ્યમ અને નિકાસ આધારિત ઉદ્યોગોને તેમના ઉત્પાદનો ઝડપી અને સરળતાથી બજારમાં પહોંચાડવામાં મદદ મળશે, જેના કારણે વેપાર અને રોજગારને પણ પ્રોત્સાહન મળશે। ઉદ્યોગકારો લાંબા સમયથી એર કાર્ગો સેવા ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા। હવે આ સુવિધા ઉપલબ્ધ બનતા સ્થાનિક ઉદ્યોગોને સમય અને પરિવહન ખર્ચમાં રાહત મળશે, તેમજ વડોદરા એરપોર્ટનું વ્યાપારી મહત્વ પણ વધુ મજબૂત બનશે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો આ પહેલને વડોદરાના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી અને ભવિષ્યમાં એરપોર્ટ પરથી વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસો ચાલુ રાખવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી। એર કાર્ગો ફેસિલિટીનો શુભારંભ આજે વડોદરા એરપોર્ટ ખાતે પહેલા ઇન્ડિગોની જે કાર્ગો સર્વિસ છે એમના માધ્યમથી કરવામાં આવ્યો છે। આ માંગ એ ઘણા સમયથી મારા દ્વારા પાર્લામેન્ટમાં અને મંત્રીશ્રીને તો રજૂ કરવામાં આવી જ હતી, પરંતુ સાથે સાથે જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી 17 તારીખે વડોદરામાં એક વિશેષ બેઠકનું જ્યારે આયોજન એમના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું, ત્યારે એફજીઆઈના પ્રતિનિધિશ્રીઓ અને એરપોર્ટ એડવાઇઝરી કમિટી એમને સાથે મળીને પણ જ્યારે એમને સૂચન કર્યું, ત્યારે એક બે જે ઘણા સમયથી ગ્લિચ એની અંદર વચ્ચે આવતું હતું એ પણ માનનીય મંત્રીશ્રીએ એ પૂર્ણ કરી અને આજે એર કાર્ગો ફેસિલિટીની શરૂઆત આપણે કરી શક્યા છે। અને આ જે પુનઃ શરૂઆત થઈ છે, છેલ્લે જ્યારે કાર્ગો ફેસિલિટી વડોદરામાં હતી ત્યારે 1 કરોડના વેલ્યુનું ટ્રાન્ઝેક્શન એ સમયે થતું હતું। આ વખતે તો એની માંગ હજુ વધારે વધી છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ કાર્ગો ફેસિલિટીના કારણે પણ ઘણી ફ્લાઇટ્સમાં પણ વધારો થશે અને ઇન્ડસ્ટ્રીની જે એક એર કાર્ગો ફેસિલિટીની જે છાપ હોય છે એ કોઈ પણ મોટા શહેર અને એની આકાંક્ષાઓને ઉડાન આપવા માટે ખૂબ અગત્યની હોય છે। એટલે નવી ઇન્ડસ્ટ્રીને પણ એર કાર્ગો ફેસિલિટીના કારણે વડોદરા એક ફેવરેબલ ડિસ્ટ્રિક્ટ તરીકે એનો ચોઇસ કરી શકશે। આજથી પહેલા 100 કિલોમીટર કરતાં પણ વધારે જ્યારે કાર્ગો ફેસિલિટી માટે થઈને તમામ ઉદ્યોગોએ જવું પડતું હતું, એના બદલે અહીંયા જ એમને આ સુવિધા મળી રહી છે। આવનારા દિવસોમાં બીજી એરલાઇન પણ આ ફેસિલિટી શરૂ કરશે, એટલે એક સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ અહીંથી એર કાર્ગો એ શરૂ થઈ શકશે। હું વિનંતી કરીશ અમારા પ્રમુખશ્રીને કે તેઓ પણ આ વિષય પર 2 શબ્દ કહે, ત્યારબાદ આપણા ઉદ્યોગ જગતમાંથી એફજીઆઈના પ્રેસિડેન્ટ સમીરભાઈ પણ પોતાની વાત મૂકે।